નમસ્કાર મિત્રો, વોઇસ ઓફ પૂનામાં આપનું સ્વાગત છે। હું છું હુસેન ભાદરકા। ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડમાં। જિલ્લાના ડેમોમાં માતબર પાણીની આવકથી હાશકારો। જિલ્લામાં સતત પડી રહેલા વરસાદની પરિસ્થિતિ ઉપર તંત્રની ચાંપતી નજર। જો વરસાદ વધુ પડે અને પરિસ્થિતિ વણસે તો તેને પહોંચી વળવા તંત્રની સંપૂર્ણ તૈયારીઓ। હાઈવે અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર ભરાયેલા પાણીના નિકાલની કામગીરીમાં રેવન્યુ અને પોલીસ સાથે મળી કરી રહ્યા છે કામગીરી। કોઈપણ નાગરિકને વિકટ પરિસ્થિતિમાં મદદની જરૂર હોય તો કંટ્રોલ રૂમમાં નંબર 1077 ઉપર સંપર્ક કરવા કલેક્ટરે કરી અપીલ। આપ જાણો છો છેલ્લા 24 કલાકમાં ખૂબ સારો વરસાદ જિલ્લામાં થયો છે। એમાં ખાસ કરીને તલાલા અને જે આપણો વેરાવળ જે તાલુકો છે એમાં એવરેજ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના અન્ય ભાગોમાં એવરેજ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આપણા જે ડેમ છે એ 5 ડેમમાં ખૂબ સારી આવક થઈ છે। હિરણ 1 ડેમ છે એ 55% જેટલો ભરાઈ ગયો છે, હિરણ 2 છે એ 70% જેટલો ભરાઈ ગયો છે, ગીર ગઢડામાં આવેલો સિંગોડા ડેમ છે એ 77% જેટલો ભરાઈ ગયો છે, ગીર ગઢડામાં આવેલો મચ્છુંદરી 56% અને રાવલ ડેમ છે એ 49% જેટલો ભરાઈ ગયો છે। તમામ ડેમોમાં ખૂબ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। ખાસ કરીને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ઉપર પણ પાણી ભરાયેલા છે, વાહન ચાલકોને મુશ્કેલી છે। તંત્ર દ્વારા શું કામગીરી અને લોકોને શું સૂચના કે અપીલ? અત્યારે જે આપણે જે પ્રી મોન્સૂન કામગીરી કરીમાં મોટાભાગે દર વર્ષે જે ભરાતું હતું એટલું પાણી ભરાણું નથી, પણ અમુક જે પેચ છે, તલાલા ચોકડી છે કે પછી અહીંયા આપણું જે કલેક્ટર કચેરીની બાજુમાં જે કોસ્ટગાર્ડની આગળનો જે ભાગ છે ત્યાં થોડું પાણી ભરાણું છે। અને અમે એસપી અને રેવન્યુ બંનેની ટીમ, એટલે પોલીસની ટીમ અને રેવન્યુ ટીમ દરેક જગ્યાએ આવા જ્યાં વોટર લોગિંગ થયા છે ત્યાં આપણે હોમગાર્ડ, કોન્સ્ટેબલ્સ અને તલાટી મંત્રીઓની ડ્યુટી આપેલી છે। લોકો આ પાણીમાં જોખમ જણાય ત્યાં ઉતરે નહીં, ખાસ કરીને, અને ખોટું જોખમ ન લે એવી એક સાવચેતી રાખવા પણ એક અપીલ કરવામાં આવેલ છે। અને હજુ પણ વરસાદની આગાહી છે જ, અને હવે આપ જાણો છો તમામ નદી નાળા છે એ ભરાઈ ગયા છે, તો જો વધુ વરસાદ થાય તો કોઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય અથવા કોઈના ઘરમાં પણ પાણી આવવાની શક્યતા હોય તો આપણો 1077 આપણો કંટ્રોલનો નંબર છે, તેમાં ત્વરિત જાણ કરવાથી ટીમો મોકલી અને રાહતની કામગીરી કરવામાં આવશે। હજી કંઈ વરસાદની આગાહી છે? ડેમના નીચાણવાળા વિસ્તારોને કંઈ એલર્ટ કરવામાં આવ્યા છે કે શું? આપણો જે હિરણ 2 ડેમ છે એ 70+ જેટલો ભરાઈ ગયો છે, અને જો વરસાદ ચાલુ રહે તો એ છલકાવાની તૈયારી રહે તો એના જે નીચે હેઠવાસના ગામો છે ત્યાં ઓલરેડી અમે સૂચના આપી છે કે હિરણ ડેમ છે આટલો ભરાઈ ગયો છે, અને જો ઓવરફ્લો થાય તો શું તકેદારી રાખવી એની વેલ ઇન એડવાન્સ અમે જાણ કરી દીધેલી છે। એનડીઆરએફની ટીમ કંઈ આવી છે જિલ્લામાં કે? આપણી એનડીઆરએફ અને એસડીઆરએફ 2 ટીમોની ફાળવણી કરી છે। એનડીઆરએફ ટીમ છે એ વેરાવળ ખાતે સ્ટેશન છે, અને એસડીઆરએફ છે એ દેલવાડા ઉના તાલુકો છે ત્યાં સ્ટેશન છે। એ લોકોએ જે વિસ્તારોમાં દર વર્ષે જે પૂરની પરિસ્થિતિથી વોટર લોગિંગને થતું હોય તેની એડવાન્સમાં રેકી પણ કરી લીધી છે, તે લોકોએ પેટ્રોલિંગ પણ કરી લીધું છે રેવન્યુ અને પોલીસ સ્ટાફ સાથે, અને એ લોકોના એકદમ રેડી છે। જ્યાં પણ એવી પરિસ્થિતિ ઊભી થાય તો એ થોડા જ મિનિટોમાં ત્યાં પહોંચી અને બચાવ કાર્યમાં જોડાઈ જશે। સાહેબ, એક આખરી પ્રશ્ન, વધુ વરસાદ વરસે તો સ્કૂલ કોલેજો કે જ્યાં પાણી ભરાતા હોય, નીચાણવાળા વિસ્તારો હોય, શહેરી વિસ્તારમાં પાણી ભરાવ, તંત્ર કઈ રીતે એલર્ટ રહેશે? આજે સ્કૂલમાં તો ડીઓ અને ડીપીઓએ સૂચના આપી દીધી છે એમને એમની મુનસબી પર રજા જાહેર કરવાની। ઘણી સ્કૂલો જે છે એને પોતે આજે રજા પણ જાહેર કરી દીધી છે। જો પરિસ્થિતિ આજ આવી રહે, વધુ વરસાદ થાય તો અમે અહીંથી હોલિડે ડિક્લેર કરાવી દઈશું સેન્ટ્રલી સ્કૂલોમાં અને કોલેજોમાં, જેથી કોઈ બિનજરૂરી બાળકો છે એ કોઈ હેરાન ના થાય। ઓકે।